સુરતના પાલીમાં બે બાળકના ડૂબવાથી મોત નીપજ્યા છે। વરસાદી પાણી ભરાયેલા ખુલ્લા ખાડામાં પડતા ઘટના બની છે। આંગમ નૌકા રેસિડેન્સી નજીક ઘટના બની। રમતા રમતા પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જવાની આશંકા છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં સુરત મનપાના અધિકારીઓ દોડી આવ્યા હતા, કામગીરી શરૂ કરી હતી, પણ બે બાળકોના મોત નીપજ્યા છે। આ ઘટનામાં બે નાના બાળકો આપ જુઓ રમતા હતા, બંને બાળકો અને તેમાં ખાડીમાં પડી જવાથી મોત નીપજ્યા છે। રમતા રમતા પાણી ભરાયેલા ખાડામાં ડૂબવાની આશંકા હાલ તો જોવા મળી રહી છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે। આ જે ઘટના બની છે સુરતના પાલીમાં બે બાળક ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। આ બંને બાળકના મૃતદેહ મળી આવ્યા છે। સુરતના પાલીમાં બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। રમતા રમતા ખાડામાં ડૂબી જવાની આશંકા। ખુલ્લા COPના ખાડામાં વરસાદી પાણી ભરાતા દુર્ઘટના સર્જાઈ। આંગમ નૌકા રેસિડેન્સી નજીક બની ઘટના। સુરત મનપાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। ઘટનાના ચોક્કસ સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે। જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરાશે। અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે, પણ બે બાળકોએ જીવ ગુમાવ્યા છે। બે બાળકો ખાડામાં પડી જવાથી મોતને ભેટ્યા છે। CODના ખાડામાં વરસાદી પાણી ભરાયેલું હતું અને તેમાં ડૂબી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા છે। સુરતમાંથી આ ઘટના સામે આવી છે। સુરતના મનપાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, પોલીસે પણ તપાસ શરૂ કરી।